જયલા ભાઈ ના ઉભું રહે એવું છે. વિડીયો લેવો છે. હાલો હાલો ઉતાર્યો. લાય છે આ હેઠે રાખો તો લાય. જો તમને વિકતા વાર નહીં લાગે. અરે મારો ને રાજુભાઈ નો આંદોલનનો અનુભવ એવું કહે છે કે જો બેઠા રહેવું તો આ પોલીસમાં કે આ સરકારમાં તાકાત નથી કે તમને આટલી ઉભા કરી છે. જેટલા ડબ્બા આવવા આવી જાય આપણા કાંડામાં બળ છે, આપણે બેહવાનું છે, ઊભું નથી થવાનું. અને બેઠા હોય અને કયા પોલીસ અધિકારીમાં તાકાત છે કે નાકડી અડાડી જોડે પણ એક તરફ છે ઉભા રહેશું તો વિખાઈ જશું. બેજા બેઠા નમસ્કાર મિત્રો, જય હિન્દ. તમે જોયું એમ આજે સવારથી આમ આદમી પાર્ટીના નાના મોટા તમામ નેતાઓની અટકાયત કરવામાં આવતી હતી. તેના ઘેરે જઈને પોલીસે અટકાયત કરી, ઈસુદાન ગઢવીની અટકાયત કરી. છતાં પણ જે બોટાદમાં મહાસંમેલન થવાનું હતું, કિસાન મહાપંચાયત, એ પંચાયત થઈ રહી. આ બોટાદનું હળદર ગામ છે, જ્યાં હજારોની સંખ્યામાં કિસાન પહોંચ્યા અને રાજુભાઈ કરપડા, પરવીન રામ સહિતના અનેક આમ આદમી પાર્ટીના નેતા અહીંયા આગળ હાજર છે અને હજારોની સંખ્યામાં ખેડૂતો પણ છે. સરકારને એલાન કરીએ છીએ, આગામમાંથી આ પોલીસને એલાન કરીએ છીએ કે તમારામાં તાકાત એટલી તાકાત વાપરી લીધી. તમારે ખતરા કરવાના હતા એ કરી લીધા. રાજુ કરપડામાં અને આ ખેડૂતોમાં એવી તાકાત છે કે તમે મહાપંચાયતને રોકી શકા. મહાપંચાયતને તમારામાં રોકવાની તાકાત નથી.